રસોડામાં આપણા વડીલોની ઘણી સલાહો આપણે સાંભળતા હોઈએ છીએ, બરાબર ને? એમાંની જ એક છે, અરે પિત્તળના વાસણમાં ખાટું ના મુકાય. પણ ક્યારેય વિચાર્યું છે કે આ વાત પાછળ કોઈ નક્કર કારણ છે કે બસ એમ જ? વેલ, આજે આપણે એ જ જાણવાના છીએ. ચાલો, રસોડાની આ જૂની સલાહ પાછળ છુપાયેલું મજેદાર વિજ્ઞાન સમજીએ. તો મુખ્ય સવાલ આ જ છે, દહીં હોય કે કોઈ પણ ખાટી વસ્તુ, એને પિત્તળ કે તાંબાના વાસણમાં કેમ ન રાખવી જોઈએ? વડીલો તો હંમેશા કહે છે, પણ એની પાછળનું સાચું કારણ શું છે? ચાલો, આજે આ રહસ્યને ઉકેલીએ. ઘણીવાર આપણને એવું લાગે કે આ તો બધી જૂની વાતો છે, પણ ના, આ કોઈ વહેમ કે જૂની માન્યતા નથી. આજે એક સામાન્ય ચેતવણી છે ને, એની પાછળ એકદમ પાક્કું વૈજ્ઞાનિક કારણ છે. અને હા, એ સીધું આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. તો ચાલો હવે સીધા વિજ્ઞાન પર આવીએ. આખી વાત છે ને એક કેમિકલ રિએક્શનની છે, મતલબ કે એક રાસાયણિક પ્રક્રિયા. જ્યારે પણ કોઈ ખાટી વસ્તુ પિત્તળ કે તાંબા જેવી ધાતુને અડે છે, ત્યારે એ બંને વચ્ચે કંઈક થાય છે. અને એ શું થાય છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. જો, આ આખી પ્રક્રિયાનો મેઇન પ્લેયર છે એસિડ. એને તમે હીરો કહો કે વિલન. દહીં, લીંબુ, આમલી, અથાણા, જે કંઈ પણ ખાટું છે એમાં કુદરતી રીતે જ એસિડ હોય છે. આમ તો એસિડ આપણા માટે સારું છે, પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે એ ખોટી ધાતુ સાથે ભળી જાય. અને જો આપણે ખાસ દહીંની જ વાત કરીએ તો એમાં હોય છે લેક્ટિક એસિડ. આ એક ખાસ પ્રકારનું કુદરતી એસિડ છે. અને બસ આ જ લેક્ટિક એસિડ છે જે પેલી કેમિકલ રિએક્શન શરૂ કરે છે જે દહીંને જોખમી બનાવી શકે છે. પણ સવાલ એ થાય કે આ કુદરતી એસિડ ખોરાકને ઝેરી બનાવી કેવી રીતે શકે? જવાબ એકદમ સિમ્પલ છે, ખોટા વાસણ સાથેની પ્રતિક્રિયાથી. ચાલો, આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રક્રિયાને આપણે 3 સરળ સ્ટેપમાં સમજી શકીએ. પહેલું સ્ટેપ, ખાટો ખોરાક પિત્તળ કે તાંબાના વાસણના સંપર્કમાં આવે છે. બીજું સ્ટેપ, બસ તરત જ ધાતુની સપાટી પર એક કેમિકલ રિએક્શન શરૂ થઈ જાય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ, આ રિએક્શનના કારણે ઝેરિક ક્ષાર એટલે કે ટોક્સિક સોલ્ટ્સ બને છે અને એ ખોરાકમાં ભળવા લાગે છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો એસિડના કારણે વાસણની ધાતુ પોતે જ ઓગળવા લાગે છે અને ખોરાકમાં ભળી જાય છે. વિચારો, અને આ જ વસ્તુ ખોરાકને ખાવા માટે અયોગ્ય અને નુકસાનકારક બનાવી દે છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે ખોરાક ખરાબ કેવી રીતે થાય છે. પણ સૌથી મોટો સવાલ, જો ભૂલથી આવો ખોરાક ખવાઈ જાય તો શરીર પર શું અસર થાય, એનાથી શું નુકસાન થઈ શકે? અને એક વાત સ્પષ્ટ સમજી લેજો, આ કોઈ નાની વાત નથી. આવો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર ખરેખર ગંભીર અસરો થઈ શકે છે. આને હળવાશથી લેવા જેવું બિલકુલ નથી. સૌથી પહેલાં તો ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, જેમ કે ઉબકા આવવા, ઉલટી થવી કે પેટમાં સખત દુખાવો થવો. બીજું, ખોરાકનો સ્વાદ જ બદલાઈ જાય છે. એ કડવો અથવા તો જાણે કોઈ ધાતુ ચાટતા હોઈએ એવો મેટાલિક લાગી શકે છે. અને જો લાંબા સમય સુધી આવું ચાલ્યા કરે તો એ આપણા પાચનતંત્રને પણ નુકસાન પહોંચાડી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ સમસ્યાનો ઉકેલ ખૂબ જ સરળ છે. ચાલો, હવે આપણે એના સુરક્ષિત ઉપાયો વિશે વાત કરીએ, જે આપણે બધા રસોડામાં આસાનીથી અપનાવી શકીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા વડીલો પણ આ વિજ્ઞાન જાણતા હતા. એટલે જ તો એ લોકો પિત્તળના વાસણો પર કલાઈ કરાવતા હતા. આ કલાઈ એટલે ટીનનું એક લેયર, જે એસિડ અને ધાતુ વચ્ચે એક દિવાલ બની જતું. પણ આજના સમયમાં તો આપણી પાસે એનાથી પણ સારા વિકલ્પો છે. સૌથી બેસ્ટ છે કાચ, સ્ટેનલેસ સ્ટીલ અથવા તો આપણા પરંપરાગત માટીના વાસણો. તો આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે જ્યારે પણ કોઈ ખાટી વસ્તુ સ્ટોર કરવાની હોય, પછી એ દહીં હોય, અથાણું હોય કે ટામેટાની કોઈ વાનગી, તો વાસણની પસંદગી સમજી વિચારીને કરો. આ એક નાનકડી સાવચેતી આપણા સ્વાસ્થ્યને મોટા નુકસાનથી બચાવી શકે છે. અને હા, જતા પહેલા એક સવાલ, શું તમારા રસોડામાં પણ કોઈ એવી પરંપરા છે જે પેઢીઓથી ચાલી આવે છે? જરા વિચારજો, કદાચ એની પાછળ પણ આવું જ કોઈ રસપ્રદ વિજ્ઞાન છુપાયેલું હોય. શું ખબર, કોઈ નવું જ રહસ્ય જાણવા મળી જાય.